નમસ્કાર આચાર્યજી. કુલ મળીને બધો નિચોડ આ જ છે કે પોતાને હઠી કેવી રીતે બનાવીએ, જિદ્દી કેવી રીતે બનાવીએ, કારણ કે અમે ત્યાં જ હારી જઈએ છીએ. તો એ જીદને પ્રેમ પણ કહે છે. હે ને? જેવી રીતે સાધારણ રીતે પણ બિલકુલ આ જમીનના સ્તરનું ઉદાહરણ છે. જેવી રીતે અહીં લોકો ઊભા છે, ઘણા બધા યુવાન લોકો છે. આમ તો માની લો કે તે સિંગલ છે, એમની પાસે કોઈ જોડીદાર નથી. એમ તો ભલે તેઓ મોજમાં ફરી રહ્યા હોય, પરંતુ કોઈ એવી જગ્યાએ પહોંચી જાય જ્યાં બધા કપલ્સ હોય, જોડી જ જોડી હોય, ત્યારે એને થશે કે હું આવો કેમ છું? ન થવું જોઈએ, પરંતુ થશે. મારી સાથે કોણ છે? મારી સાથે કોણ છે? તો તેવી જ રીતે પ્રેમ કઠિન વસ્તુ હોય છે થોડી. આપણે પોતાને જ બહાના આપ્યા કરીએ છીએ કે જો મારા જીવનમાં પ્રેમ નથી તો એટલા માટે નથી કે પ્રેમ મુશ્કેલ છે. પ્રેમ મુશ્કેલ છે. સંગતિ એવાની કરો કે જેની જિંદગીમાં પ્રેમ હોય. તે તમારી પાસેથી તમારા બહાના છીનવી લેશે. તમે કેવી રીતે આની સામે બહાના બનાવી શકશો કે પ્રેમ મુશ્કેલ વસ્તુ હતી એટલે મેં અસ્વીકાર કરી દીધો? હવે જુઓ, એની જિંદગીમાં પ્રેમ જ પ્રેમ છે. પ્રેમ છે એટલે એવું નહીં કે જોડીદાર છે કે બાજુમાં કોઈને લઈને ફરી રહ્યા છે. હવે હું થોડી ઉપરની વાત કરું છું. હું ઉપરવાળા પ્રેમની વાત કરું છું. નહીં તો સહેલું થઈ જાય છે પોતાની આસપાસ એવો જ જમાવડો બનાવી લેશો જે બધા અપ્રેમી છે, લવલેસ છે. તો તમને પણ હવે વધારે નક્કી થતું જશે કે લવ ઇઝ ઇમ્પોસિબલ. કેમ? મારી પાસે 100 પ્રમાણ છે. જુઓ, આ 100 લોકો ઊભા છે. આ જ મારું સોશિયલ સર્કલ છે અને આ 100 લોકોમાં ક્યાંય મને તે જીદ, તે પ્રેમ દેખાતો નથી. એનાથી શું સાબિત થાય છે કે થઈ જ ના શકે. એનાથી એ સાબિત થાય છે કે થઈ જ ના શકે. તો સંગતિ એટલા માટે બહુ મોટી વસ્તુ હોય છે. તો 100ના જૂઠને એકનો સત્ય કાપી શકે છે. તે એકની ખોજ કરવી જોઈએ, એની સંગતિ કરવી જોઈએ. અને આ 100 તે એકથી બહુ ગભરાશે, કેમ કે 1 કરોડ લોકોના જૂઠને એક માણસનું સત્ય કાપી શકે છે.